અમરેલીના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાંથી બનાવટી દૂધ ઝડપાયું છે। અલગ અલગ બે રહેણાંક મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો છે। ખાંભા પોલીસ અને ફૂડ સેફ્ટી ઓફિસરનો રહેણાંક મકાનમાં દરોડાની કાર્યવાહી, જેમાં શંકાસ્પદ બનાવટી 220 લીટર દૂધ ઝડપી પાડવામાં આવ્યું। દૂધ બનાવવાનો પાવડર, વનસ્પતિ તેલ 43.4 કિલો મળી આવ્યું। તો ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લઈ એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। આ દૂધનો જથ્થો નાશ કરી ખાંભા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જૈનિક જોડાઈ ગયા છે। જૈનિક, અમરેલીમાં પણ અહીં બનાવટી દૂધ મળી આવ્યું છે। આ દૂધ કેટલા સમયથી નકલી દૂધનો આ કારોબાર ચાલી રહ્યો હતો? ક્યાં ક્યાં આનું નેટવર્ક ફેલાયેલું છે? જી માનસી, જણાવી દઉં કે અમરેલીમાં થોડા સમય પહેલા પણ વડિયા પાસેથી નકલી દૂધનો મસ્ત મોટો જથ્થો પકડી પાડ્યો હતો। ત્યારે ફરી ખાંભા તાલુકાના ઇંગોળા ગામમાં જે બે રહેણાંક મકાન છે, અલગ અલગ મકાનમાંથી બનાવટી દૂધનો જથ્થો મળી આવ્યો છે। ખાંભા પોલીસ તેમજ ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખી મકાનમાં મોડી રાત્રે રેડ કરવામાં આવી હતી, દરોડો પાડ્યો હતો। ત્યારે આ શંકાસ્પદ બનાવટી દૂધ 220 લીટર અને પાવડર સહિત બધું 43.4 કિલો મળી આવ્યું છે। તેમજ ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા છે અને એફએસએલમાં મોકલી આપવામાં આવે છે। રાત્રે દૂધનો જથ્થો રાતે નાશ કરાયો છે અને ખાંભા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાઈ છે। હાલ સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે જિલ્લામાં સૌથી મોટો દૂધ બનાવવાનો મોટો કારોબાર ચાલી રહ્યો હતો ખાંભા ગીર ગામડાઓમાં। અગાઉ પણ આને લઈને છે જે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના વેજી ઠુમરે પણ અનેક નકલી દૂધ, નકલી ઘી મુદ્દે પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યા હતા। મોટાભાગે ગામડાઓમાં દૂધનો વ્યવસાય ફૂડ વિભાગ તપાસ કરે તો સૌથી મોટો પર્દાફાશ થવાની પણ આમાં શક્યતા છે। જી જૈનિક, બિલકુલ આભાર આપનો।